જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 16 12મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે ચોમાસાની માહિતી તમને આપણે મે મહિનાની 23 તારીખથી મે મહિનો અને 5મા મહિનાની 23 તારીખથી ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેર આવશે અને 28 તારીખ જે મે મહિનાની એન્ડમાં 28 તારીખથી 15 જૂન સુધીમાં ક્યાંક ને ક્યાંક આપણે અરબી સમુદ્ર સક્રિય થશે અને એક સિસ્ટમ કે અથવા એક સિસ્ટમ આવી અને પછી એ સિસ્ટમમાંથી વાવાઝોડું બને એટલે એ ખતરો આપણે 15-16 જૂન સુધીનો છે। એ આપણે સંપૂર્ણ આપણે હવામાન વિશે માહિતી અને આગાહી તમને આગતરા એંધાણ તરીકે આપેલી છે અને ખાસ આપણે એમાં ઉલ્લેખ પણ કરેલો છે કે સૌરાષ્ટ્રના કોઈ વિસ્તાર વાવણીથી વંચિત ન રહે, સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ વાવણી થશે, કચ્છના ઘણા વિસ્તારો છે તેમાં પણ વાવણી થઈ જશે અને ઉત્તર ગુજરાત અને કચ્છના સીમિત વિસ્તાર અને મધ્ય ગુજરાતની અંદર કદાચ અમુક વિસ્તાર રહી શકે વાવણીથી વંચિત આ રાઉન્ડની અંદર। પછી મિત્રો આ પછી 16 જૂન પછી 16 થી 20 જૂન સુધી છૂટો છવાયો 4-5 દિવસ વરસાદ જોવા મળે અને 20 તારીખ પછી ક્યાંક ને ક્યાંક 15-20 દિવસનો એક ગેપ આવે। અમુક વિસ્તારો 15 દિનનો ગેપ આવે, અમુક વિસ્તારો 20 દિવસનો ગેપ આવે। પછી ત્યાં પછી જુલાઈની અંદર આપણે છૂટો છવાયો વરસાદની શરૂઆત થશે અને જુલાઈની અંદર પણ સારા વરસાદના રાઉન્ડ મળશે। વચ્ચે 3 રાઉન્ડ આપણે કહીને તો ટૂંકા રાઉન્ડ હશે, 2-3 દિવસના 24-36 કલાક 48 કલાકના, પણ છેલ્લે જુલાઈની એન્ડમાં પણ સારા રાઉન્ડ છે। એટલે મારા અંદાજ પ્રમાણે સાવંત્રિક રાઉન્ડ હશે। જૂનમાં એક રાઉન્ડ સાવંત્રિક છે, 1-2 રાઉન્ડ જૂનમાં પણ છે સાવંત્રિક। એવી રીતે જુલાઈની અંદર પણ મારા અંદાજ પ્રમાણે 3 રાઉન્ડ છે સાવંત્રિક રાઉન્ડ, એમાં 2 રાઉન્ડ ટૂંકા હોય અને 1 રાઉન્ડ સારો લાંબો હોય। પણ ખાસ મિત્રો કે જે આપણે વચ્ચે 15-20 દિવસનું ગેપ કહી જૂન મહિના અને જુલાઈ વચ્ચે, જૂનના 20 તારીખ પછી અને જુલાઈ શરૂઆતના એ અમુક વિસ્તારોમાં 15 દિનનો ગેપ રહે, અમુક વિસ્તાર 20 દિવસનો। પણ આજે ખાસ તમને સમજાવવાનો હેતુ અને પ્રયત્ન એ છે મિત્રો કે જે આપણે ગેપ કહી એ જે વરસાદ પુષ્કળ થઈ જાય જૂન મહિનાની અંદર એને જાજો વાંધો ના આવે, પણ મીડિયમ વરસાદ થાય એમને ક્યાંક ને ક્યાંક થોડોક તકલીફવાળું રહી શકે કે આ 15-20 દિવસનું વાયરું છે ને મીડિયમ વરસાદમાં વાવણી થઈ હોય તો એમને ક્યાંક ને ક્યાંક થોડોક ઓળો રહીએ। પણ ખાસ કરી અને સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારને કોઈ ટેન્શન નથી, એના માટે સારો વરસાદ જ છે। દક્ષિણ ગુજરાતને સારો વરસાદ છે અને કચ્છના આપણે ગાંધીધામ, ભુજ, નલિયા, પછી નલિયાની આ સાઈડ અને આપણે અંજાર સુધી તો મિત્રો અને માંડવી આ વિસ્તારોમાં મારા અંદાજ પ્રમાણે સારા વરસાદના લાભ મળવાના, સારા વાવણી માટે પણ વરસાદ થશે જૂનની અંદર। અને અમુક વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં મે મહિનાની 28 થી 5 જૂન સુધીમાં પણ વાવણી થઈ જાય એવી આપણે માહિતી આપેલી છે। પણ જુલાઈની અંદર સારા રાઉન્ડ છે એની માહિતી આપી, પણ જુલાઈનું આપણે ટૂંક ટાઈમમાં તારીખ સાથે તમને માહિતી આપશું। પણ ખાસ મિત્રો આજે આપણે જે શિયાળાની વાત કરી કે તો ક્યાંક ને ક્યાંક આપણે અલગ અલગ વિસ્તારોથી ખેડૂત ભાઈઓને મેસેજ ફોન આવતા, કિશોરભાઈ શિયાળાની અંદર તપ ને તવ્યું જાતું નથી। તો મિત્રો અત્યારે તમને હું અંદાજ એક આપું કે અત્યારે ખુદ મારા શરીર ઉપર હું એક તમને બતાવું કે મેં આ જર્સી પહેરી, તો હવે સમજવા જેવી વાત એ છે મિત્રો કે ક્યાંક ને ક્યાંક આપણે જે વ્હાઇટ જોતા હતા કે ભાઈ ઠંડી આવે, તો હવે આપણે 20 તારીખથી કચ્છ કાતરો સારો થશે, એ 25 તારીખને એન્ડ આ મહિનાની એન્ડની અંદર પણ એક જોરદાર કચ્છ કાતરો થાય, અમુક વિસ્તારોમાં કદાચ છાંટા છૂટી કે ઝાપટા પડે તેવી શક્યતા છે। પણ 20 તારીખ પછી ધીમે ધીમે આપણે જે આ તપ છે એ ધીમે ધીમે ઘટતું જાય ને 25 તારીખ પછી સારી ઠંડી પડશે અને જે જાન્યુઆરીની શરૂઆતથી જ આપણે ક્યાંક ને ક્યાંક સારા ઠંડીના રાઉન્ડ અને આપણે જે કહીએ ને કે શિયાળો જામ્યો એવી ઠંડીની શરૂઆત થશે મિત્રો। એટલે આ માહિતી છે એ તમને ખાસ આપણે આપવાના પ્રયત્ન કર્યો અને જેમ બને મિત્રો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી કરતાં આપણા તમામ ખેડૂત ભાઈ સુધી આપણી માહિતી પહોંચતી રહે। અને મિત્રો ખાસ કરી અને એન્ડમાં આપણે જેમ તમને આગળ ચોમાસાની માહિતી આપી એમ પણ હવે જુલાઈની પણ માહિતી આપશું। હવે આ વિડીયોને આપણે પૂરો કરી, જય જવાન, જય કિસાન, જય મુરલીધર।